जी सर, जी सर। नमस्कार दर्शक मित्रों, આજે આપણે જે ચર્ચા કરવાના છે એના કેન્દ્ર સ્થાને આપણી કેટલીક કહેવતો અને કહેવતોનો બદલાતો પ્રતિભાવ પણ કંઈક અંશે તમને જોવા મળશે. આપણા ત્યાં ઘણી બધી કહેવતો છે કે જે માણસને પ્રવાસ કરતો હોય, વિદેશ જતો હોય એને પ્રોત્સાહક છે કે જે જાય જાવે તે પાછો ના આવે ને આવે તો પરિયાના પરિયા ખાય તેટલું લાવે. ડાયો દીકરો દેશાવર ભોગવે. આ આપણી માનસિકતા છતી કરે છે. અને આમ છતાંય ગાંધીજીના જમાના સુધી દરિયા પાર જવું હોય તો અમુક સમાજમાં કે કોમમાં પ્રાયશ્ચિત કરવું પડે. ઇનફેક્ટ મજૂર મહાજનના સ્થાપક શંકરલાલ બેન્કર ચુસ્ત વૈષ્ણવ પરિવારમાંથી આવે અને એ ઇંગ્લેન્ડ લેધર ટેકનોલોજીના અભ્યાસ માટે ગયા ત્યારે એમની જ્ઞાતિએ પ્રાયશ્ચિત કરવાનું કહ્યું અને એમણે ના પાડી કે હું પ્રાયશ્ચિત નહીં કરું. બસ ત્યાંથી એમનો એક જુદો મિજાજ અને જુદો રિવાજ શરૂ થયો જેણે આપણને શંકરલાલ બેન્કર આપ્યા. આજે વાત કરી છે દર્શક મિત્રો કેટલીક ચિંતાજનક અને કેટલીક અગત્યની બાબતોની. 20મી સદીમાં 70 અને 80ના દાયકા એવા હતા જે દરમિયાન ભારતમાંથી ખૂબ મોટા પાયે અમેરિકા જેવા દેશોમાં ઉચ્ચ શિક્ષણ લઈ કારકિર્દી બનાવવાના હેતુથી સ્થળાંતર થયું. ભારતની આઈઆઈટીથી માંડી સારામાં સારી યુનિવર્સિટીમાં ભણેલા લોકો મહદઅંશે અમેરિકા ગયા કારણ કે ભારતમાં એડવાન્સ એજ્યુકેશન માટે પૂરતી આંતરમાળખાકીય સવલતો તેમજ નિષ્ણાતોની ઉપલબ્ધિઓની મર્યાદિતતા હતી. આ ઉપરાંત આ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારાઓ માટે અમેરિકા અને યુરોપની સરખામણીમાં ભારતમાં કારકિર્દી માટેની તકો અને પોતાનું ભવિષ્ય બનાવવા માટે ઉપલબ્ધ સપોર્ટ સિસ્ટમ મર્યાદિત હતા. આ કારણથી આપણે જેને ટોચની શિક્ષણ સંસ્થાઓ કહીએ એમાં ભણેલા ખાસ કરીને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રના હોશિયાર વિદ્યાર્થીઓ દેશ છોડી અને બહાર જવા માંડ્યા. આ આખી પ્રક્રિયાને આપણે બ્રેઇન ડ્રેઇનના નામથી ઓળખી. ભારતમાં અબજો રૂપિયાનું રોકાણ કરીને તૈયાર કરાયેલા માનવબળ ભારત છોડી ગયું કારણ કે એમને પોતાની કારકિર્દી આગળ વધારવા માટે ખાસ કરીને અમેરિકામાં વિશિષ્ટ તકો દેખાતી હતી. આમ થવાને પરિણામે આજે ફોર્ચ્યુન 500 કંપનીઓમાં પણ 2 ડઝન જેટલા ચીફ એક્ઝિક્યુટિવ ભારતીય મૂળના છે. ભારતનું નુકસાન એ બીજી રીતે અમેરિકા માટે ફાયદો થયો છે. અમેરિકા માટે તો એવું કહેવાય છે કે અમેરિકા ઉદાર નીતિ અપનાવે છે. ઇટ ઇઝ એ મિક્સ ઓફ ઓલ ધી સિવિલાઇઝેશન્સ. સરવાળે એ જે લોકો ત્યાં સ્થળાંતર કરી ગયા છે એમના કારણે અમેરિકાના અર્થવ્યવસ્થા અને અમેરિકાના પ્રગતિમાં બહુ મોટું એમનું પ્રદાન છે. કોઈપણ દેશની આર્થિક તકો અને પ્રગતિની શક્યતાઓ જ્યારે મર્યાદિત હોય અથવા દેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક સમાન તકો મેળવવા બાબતે પ્રશ્નાર્થ ચિહ્નો લાગેલા હોય દેશના શાસકોમાં એ ક્યાં બીજી રીતે દેશને ઉજ્જવળ ભાવિ તરફ દોરવાની ક્ષમતા બાબતે કાંઈ શંકા જેવું દેખાય તેવે સમયે જે તે દેશમાંથી કારકિર્દી બનાવવા માટે અથવા પોતાના વેપાર ધંધામાં રોકાણ અને કુટુંબની સલામતી માટે પણ લોકો સ્થળાંતર કરે એવું બનતું હોય છે. કેટલાક કિસ્સાઓમાં બીજા દેશોમાં થઈ રહેલ વિકાસને ગતિવંત બનાવવા માટે માનવબળની પણ જરૂર પડતી હોય છે. ત્યારે જુદી જુદી સ્કિલ્સ ધરાવતા કડિયા, સુથાર, પ્લમ્બર, વાયરમેન, સેન્ટ્રિંગ બાંધનાર તેમજ નિર્માણાધીન પ્રોજેક્ટમાં મજદૂરી કરવા માટે મોટા પાયે શ્રમિકો પણ આવા દેશોમાં જતા હોય છે. અખાતના દેશોમાં શરૂઆતી તબક્કામાં ભારતમાંથી મોટા પાયે સ્થળાંતર આ કક્ષાના શ્રમિકોના બળનું થયું તેમ કહી શકાય. એક અભ્યાસ મુજબ ભારતીયો ચીન બાદ વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં સ્થળાંતરિત થતા નાગરિકો છે. વિશ્વમાં વિદેશી મુદ્રા ભંડોળ પોતાના દેશમાં મોકલનાર બિન નિવાસી આંતરરાષ્ટ્રીય નાગરિકોમાં ભારતીયો ટોચના સ્થાને છે. ભારત વર્ષે દાડે વિદેશી મુદ્રાનું રેમિટન્સ મેળવનાર દેશોમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે. 18મી ડિસેમ્બર વિશ્વમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ્સ ડે તરીકે ઉજવાય છે. આ ઉજવણીનું કારણ સ્થળાંતરિત નાગરિકો દ્વારા કરવામાં આવતા પ્રયાસો, યોગદાન તેમજ વિશ્વભરમાં આવા સ્થળાંતરિત વ્યક્તિઓના અધિકારનું સંવર્ધન કરવાનું છે. અગાઉ જણાવ્યું તેમ વિશ્વ બેંકના અનુમાનો મુજબ પોતાના વિદેશમાં રહેતા નાગરિકો પાસેથી વિદેશી મુદ્રામાં રેમિટન્સ મેળવનાર દેશોમાં ભારત અગ્રીમ સ્થાને છે. વિશ્વ બેંકના 2019ના અહેવાલ મુજબ
2018ના કેલેન્ડર વર્ષ દરમિયાન ભારતે 79 અબજ ડોલર જેટલી માતબર રકમ રેમિટન્સ રૂપે મેળવી હતી. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા 2018માં બહાર પાડવામાં આવેલ અહેવાલ મુજબ ભારતીય નાગરિકો 199 દેશોમાં રહે છે. હવે મૂળ વાત પર આવીએ. યુનાઇટેડ નેશન્સના 2019ના અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય ભારતીય મૂળના માઇગ્રન્ટ્સની સંખ્યા 175 લાખ વ્યક્તિઓની થાય. ત્યારબાદ મેક્સિકો 118 લાખ, ચીન 107 લાખ, ફેડરેશન ઓફ રશિયાના સ્ટેટ્સ 105 લાખ, સિરિયન આરબ રિપબ્લિક 82 લાખ, બાંગ્લાદેશ 78 લાખ, પાકિસ્તાન 63 લાખ, યુક્રેન 59 લાખ, ફિલિપિન્સ 54 લાખ, અફઘાનિસ્તાન 51 લાખ જેવા દેશો આવે. દુનિયાના 10 દેશો આંતરરાષ્ટ્રીય માઇગ્રન્ટની કુલ સંખ્યાના ત્રીજા ભાગ કરતાં વધારે સંખ્યા ધરાવે છે. દોસ્તો, હવે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જેની ચર્ચા માટે આજે આપણે આ નિષ્ણાત પેનલને આમંત્રી છે. ચિંતા કરાવે એવી વાત હવે આવે છે. ભારત સરકારે સંસદમાં જણાવ્યા મુજબ 2015 અને 2019 વચ્ચે 6.76 લાખ જેટલા ભારતીય નાગરિકોએ આ દેશનું નાગરિકત્વ છોડી બીજા દેશનું નાગરિકત્વ સ્વીકાર્યું છે. આમાંના ઘણા બધા કિસ્સાઓમાં 3 કરોડ અથવા એથી વધારે રોકાણ કરીને બીજા દેશમાં ફાસ્ટ્રેક નાગરિકત્વ મેળવવા માટે મોટા પાયે ભારતમાંથી નાણાં જે તે દેશોમાં ગયા છે. એટલે એ રીતે એ દેશોના વિકાસ માટે નાગરિકત્વ સ્વીકારનારા નાગરિકોના નાણાં અને માનવબળ બંને કામ કરતા થશે. મોટી રકમ ખર્ચીને બીજા દેશમાં સ્થળાંતરિત થવાની વૃત્તિ કોઈપણ દેશના નાગરિકો અપનાવે એટલે જે તે દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યમાં ઊભી થનારી તકોમાં અથવા તેમના નાણાકીય રોકાણ બાબત શંકા ઊભી કરવાનું વલણ ઊભું થાય છે. આ બાબત ખરેખર ચિંતાનો વિષય હોવો જોઈએ અને જો હા તો કેટલો હોવો જોઈએ તે અંગે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. આ પરિસ્થિતિમાં કેટલીક બાબતો આપણે ધ્યાને લઈશું. એ જે આ 5 થી 7 કરોડ રૂપિયા જેટલી રોકાણનું કરીને રકમનું રોકાણ કરીને જે લોકો વિદેશમાં સ્થાયી થવા જાય છે એ માત્ર રોકાણ જ નથી લઈ જતા, ત્યાં 20 અથવા તેથી વધારે નોકરીઓ ઊભી કરવા માટે પણ ખાતરી આપે છે. એટલે રોકાણ તો જાય જ છે, પણ જે નોકરીઓ અહીં ઊભી થવી જોઈએ તે વિદેશોમાં ઊભી થાય છે. હવે આ ત્રીજી પરિસ્થિતિ 2 પરિબળો ઉપર આધારિત છે. એક માણસ આ દેશમાં સમૃદ્ધ અને સક્ષમ હોય પણ ધીરે ધીરે આ દેશની અર્થવ્યવસ્થાને રાજકીય કે કાયદાકીય વ્યવસ્થા સ્થિતિ ડામાડોળ લાગવા માંડી હોય, એને પોતાની સંપત્તિ અથવા વેપાર ધંધાની સલામતી બાબત આ દેશનું વાતાવરણ નકારાત્મક લાગે અને વિદેશમાં શાંતિથી રહી શકાય, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત અહીં ભલે થાય પણ જાત જાતના ખાતાઓની હેરાનગતિથી માણસ થાક્યો હોય, આ ત્રીજી કેટેગરી જ્યારે દેશ છોડી જાય છે ત્યારે એ માત્ર સંપત્તિ લઈ જાય છે એવું નથી. આ શરૂઆત છે અને શરૂઆત ભલે નાના પાયે થઈ હોય, આવનાર સમયમાં વધુ ને વધુ સંખ્યામાં ભારતીય નાગરિકો અહીંથી પોતાના રોકાણ સાથે એટલે પોતાની મૂડી અને બચકું લઈને બીજા દેશમાં મજૂરી કરવા જશે અને ત્યાં નોકરીઓની તકો અને સમૃદ્ધિ ઊભી કરશે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આજે આપણે આ મુદ્દે જે નિષ્ણાત પેનલ સાથે ચર્ચા કરવાની છે એમાં આપણી પાસે પ્રોફેસર ડૉક્ટર વિદ્યુતભાઈ જોશી છે, મારી બાજુમાં બેઠા છે. વિદ્યુતભાઈને ગુજરાત સમાચારના માત્ર દર્શક મિત્રો નહીં પણ ગુજરાતમાં કોઈ ઓળખાણના પ્રોફેસર વિદ્યુતભાઈ મોહતાજ નથી. એ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના પૂર્વ કુલપતિશ્રી છે. ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટથી માંડીને અનેક સંસ્થાઓમાં તેઓશ્રીએ પોતાના જ્ઞાનનો લાભ આપ્યો છે અને જેને ચર્ચા ચોરો કહેવાય એવા ઘણા બધા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગેઝિનોમાં અને સેમિનારમાં ભાગ લઈને પોતાના વિદ્વતાપૂર્ણ પ્રવચનો અથવા લખાણો તેમની સામે રજૂ કર્યા છે. વિદ્યુતભાઈ આ ચર્ચા માટે આપણને મળ્યા છે એ આપણું સદભાગ્ય છે. ડૉક્ટર હેમંત કુમાર શાહ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી, જાણીતા શિક્ષણવિદ અને પૂર્વ પ્રિન્સિપાલ એવા હેમંતભાઈ એમની આંકડાઓ સાથેની રમત માટે જાણીતા છે. એક જમાનામાં ગુજરાતમાં
બાબુભાઈ જસભાઈને તમે સાંભળો એટલે આંકડાઓનો વિસ્ફોટ તમારી સામે ઊભો થાય. હેમંતભાઈ પાસે પણ આ એક આગવી ક્ષમતા છે આંકડાઓની આર પાર ધારદાર રીતે જોવાની, અને એ માટે હેમંતભાઈ આજે સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. યોગેશભાઈ ચુડગર, તમને કદાચ દેખાવ પરથી ખ્યાલ નહીં આવે, પણ 80 વર્ષના આ સિનિયર સિટીઝન એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઘણા બધા ટેલિવિઝન ચેનલ પર યોગેશભાઈ ચર્ચાઓમાં ભાગ લે છે. જય હિન્દથી માંડી બીજી અનેક જગ્યાએ પોતાની સરસ મજાની કોલમ થકી એ પોતાનો લેખન શોખ પૂરો કરે છે અને પોતાના વિચારોની વહેંચણીનું કામ કરે છે. આમ યોગેશભાઈ કોલમિસ્ટ છે, લેખક છે, વિશ્લેષક છે. એમ ત્રણેય વસ્તુઓ સાથે આપણે એમ કહીએ છીએ કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. યોગેશભાઈ પાસે વિપુલ અનુભવનું બાથું છે. પોતે સિવિલ એન્જિનિયર છે અને એ રીતે એક એન્જિનિયર પાસે જે વિશ્લેષણની ક્ષમતા હોય એ ક્ષમતા ધરાવનાર એક માહિર વિશ્લેષક યોગેશભાઈ છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં થાય. જોશી સાહેબ, આપ અમારી વચ્ચે હો અને ચર્ચાની શરૂઆત બીજે ક્યાંથી કરીએ એ તો જામે જ નહીં. એટલે અમારી આ જે વિષયની સરસ મજાની માંડણી આપના જે ઇનેમિકેબલ સ્ટાઇલ છે, આપની જે એક વિશિષ્ટ પદ્ધતિ છે એ થકી કરી અને આ ચર્ચાની શરૂઆત કરો. જયનારાયણભાઈ, આમ તો જગતનો ઇતિહાસ જ માઇગ્રેશનથી ભરપૂર છે. ભારત અડધો ઉપરાંત માઇગ્રેશનથી વસેલું છે. અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા આ બધા માઇગ્રેશન થકી જ વસેલા છે. આપણે ત્યાં જે આટલા સારા પારસીઓ આવ્યા માઇગ્રેશનથી જ આવ્યા છે. એટલે જો માઇગ્રેશન ન હોત, તો જગતનો આ ઇતિહાસ ન હોત, આ આવન જાવન ન હોત, તો જગત સાથે ઇન્ટરેક્શન ન હોત. એટલે માઇગ્રેશન એ જગતના ઇતિહાસનો એક ઇનેવિટેબલ ભાગ છે. પણ આ ઇનેવિટેબલ ભાગ જ્યારે જરૂર કરતાં વધી જાય અથવા તો એનો વિકાસ જુદી દિશામાં થાય ત્યારે કેટલીક ચિંતાઓ જન્માવે છે. આવી ચિંતા દેશના માઇગ્રેશનમાં પણ છે અને વિદેશના માઇગ્રેશનમાં પણ છે. આપણા દેશમાં ઇન્ટરસ્ટેટ માઇગ્રેશનને લીધે જે મજૂરો આવ્યા અને મે મહિનામાં જે સ્થિતિ થઈ, ટ્રેનો દોડાવવી પડીને મુશ્કેલી ઊભી થઈ, એ જેમ ચિંતાનો વિષય હતો, એમ હવે જે નવો નિયમ આવી રહ્યો છે કે તમે પૈસા લઈને આવો. પહેલાં તો શું હતું, માઇગ્રન્ટ જાય એટલે રેમિટન્સ પાછું આવતું હતું. અને કેરાલા દાખલા કે લગભગ રેમિટન્સ પર ટકનારું રાજ્ય છે એમ આપણે કહી શકીએ. ત્યારે હવે એવું થવાનું કે રેમિટન્સ પાછો આવવાને બદલે એ વ્યક્તિ પોતાની મૂડી અહીંથી લઈને જશે. એટલે ભારતની એટલી મૂડી ઓછી થાય, કોઈ પણ દેશની મૂડી એટલી ઓછી થાય એવું થશે. એટલે આ એક શરૂઆત ચિંતાની થઈ છે. અત્યારે આ બહુ મોટો ચિંતાનો વિષય નથી, કારણ કે ભારતમાંથી અત્યારે કુલ 2,84,00,000 લોકો જ માઇગ્રન્ટ છે. NRI અને PIO તરીકે 2,84,00,000 છે, 2015નો આંકડો કે છે. એટલે આપણી વસ્તીના 2%થી પણ ઓછો, 2%, 2.25% જેટલો ભાગ માઇગ્રન્ટ વર્કર્સ છે અન્ય જગ્યાએ, એમ આપણે કહી શકીએ. કેટલાક દેશોમાં વધારે છે, ઇંગ્લેન્ડમાં વધારે છે, પોર્ચુગલમાં વધારે છે આપણા કરતાં પણ તેમ ચાઇનામાં આપણા કરતાં પણ વધારે છે. પણ તેમ છતાં આ 2% વધીને જો 10% પર પહોંચે તો દેશની ઇકોનોમીને ભયંકર ખતરો ઊભો થાય, દેશની નોલેજ સિસ્ટમને ભયંકર ખતરો થાય, દેશની યુનિવર્સિટીઓને અને એને પરિણામે ઇન્ડસ્ટ્રીયલ સિચ્યુએશન જે ઊભી થાય એને પણ ભયંકર ખતરો થાય એમ પણ છે. બીજો જે ચિંતાનો વિષય છે તે એ લોકો ક્યાં જાય છે. તો કે આ જે પૈસા આપીને જવાવાળા લોકો છે એ કુલ જે માઇગ્રેશન થાય છે ને એ 6 જુદા જુદા ઝોનમાં થાય છે. પહેલો ઝોન છે યુરોપના કન્ટ્રીઝ, બ્રિટન, પોર્ચુગલ, સ્પેન, ફ્રાન્સ, એ બધામાં આપણા લોકો માઇગ્રેટ થાય છે. પછી બીજો ભાગ છે અન્ય ગોરા દેશો, US, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા. એમાં અત્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે અને પૈસા લઈને ત્યાં જવાનું ચલણ વધી જશે એવું મારું માનવું છે. કેનેડા પણ એવો કન્ટ્રી છે જે બધા લોકોને પોતાની પાસે બોલાવે છે, કારણ કે 3.25 કરોડની વસ્તી છે કેનેડાની અને આપણા કરતાં 2.5 ગણો મોટો દેશ છે. એટલે એને આવા માણસોની જરૂર છે ને એને પૈસાની પણ જરૂર છે. આફ્રિકન દેશોમાં આપણે પહેલાં જતા હતા, હવે આફ્રિકન દેશોમાં આપણે બહુ જતા નથી.
પહેલાં આપણે વેપારી તરીકે સાઉથ આફ્રિકામાં, કેન્યામાં, નાઇજીરિયામાં જતા હતા, હવે પ્રમાણ ઓછું થઈ ગયું છે. આઇલેન્ડ કન્ટ્રી વેસ્ટ ઇન્ડિઝ, સેશિલ્સ, મોરેશિયસ આ બધા દેશોમાં ભારતીયો શેરડીના કામદાર મજૂરો તરીકે બિહાર અને યુપીના લોકો મુખ્યત્વે ગયા હતા, પણ એ પ્રમાણ પણ હવે ઓછું થઈ ગયું છે. અને ખાડી દેશો જ્યાં મુખ્યત્વે કેરાલાના અને અન્ય વિભાગના પણ માઇનોરિટીના લોકો ખાડી દેશોમાં વધારે જાય છે, કારણ કે એમને ત્યાં પ્રમાણમાં કંપનીઓમાં નોકરીઓ સારી મળી રહે છે અને એનું રેમિટન્સ પાછું આવે છે, એને કારણે કેરાલાની ઇકોનોમી ટકી રહી છે તેની વચ્ચે. હવે આ બધા 6 ઝોનમાંથી પહેલા 2 ઝોન છે તે પ્રશ્નચિહ્ન છે. અમેરિકા જાઓ, કેનેડા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, ન્યૂઝીલેન્ડ જાઓ, જે ઓલરેડી ડેવલપ કન્ટ્રી છે અને તમને પૈસા સહિત બોલાવે ને તમારા જ્ઞાન સહિત બોલાવે અને એના જ્ઞાનમાં વધારો થાય, એટલે જ્યારે એ દેશોના જ્ઞાનમાં અને પૈસામાં વધારો થાય છે ત્યારે કોઈક દેશના પૈસા અને જ્ઞાનમાં ઘટાડો થાય છે એમ પણ આપણે સમજી લેવું પડે. એટલે એક ડૉક્ટરને જ્યારે તમે સ્ટેટ જ્યારે એક ડૉક્ટર પાછળ વર્ષે 5 લાખનો ખર્ચ કરીને 4 વર્ષના 20 લાખના ખર્ચ કરીને એને ભણાવતો હોય અને એ ડૉક્ટર પછી પરદેશ ચાલ્યો જાય તો સ્ટેટે ખર્ચેલા 20 લાખનું શું? આ બધા જે સવાલો ઊભા થાય એ સવાલો ઊભા થવાના છે. એટલે એ પણ એક છે. બીજો સવાલ બ્રેઇન ડ્રેઇનનો, બહુ આપે જેનો ઉલ્લેખ કર્યો, એ બ્રેઇન ડ્રેઇનનો સવાલ છે કે જે ભણેલા ગણેલા લોકો છે એણે ભારતના ડેવલપમેન્ટમાં પોતાના નોલેજ ઇનપુટ્સ આપવાના છે. એ નોલેજ ઇનપુટ્સ આપવાને બદલે એ લોકો જો અહીંયા નોલેજ ઇનપુટ મેળવે અને ત્યાં બીજે જઈને બીજા દેશોમાં જઈને નોલેજ ઇનપુટ આપે તો આપણા દેશને એટલું ઓછું નુકસાન જાય અને આપણા દેશના ડેવલપમેન્ટમાં નોલેજ ઇનપુટનો એટલો ઓછો વિસ્તાર થાય. હું ઘણીવાર કહેતો હોઉં છું કે ભારતના લોકોનું રિસર્ચનું જ્ઞાન, ભારતના લોકોનું નોલેજનું જ્ઞાન આ દેશના વિકાસ માટેની સિસ્ટમ બનાવવામાં, રૂલ્સ બનાવવામાં, ઇન્ડસ્ટ્રી બનાવવામાં, ઇનોવેશન બનાવવામાં કામમાં લાગવું જોઈએ. એને બદલે નાસામાં જઈને નોકરી કરે તો નાસાને ફાયદો થયો, દેશના ઈસરોને ફાયદો થવાનો નથી. એટલે આ પણ કેટલાક સવાલો ઊભા થાય છે. એટલે આજે જે ચિહ્ન ઊભું થયું છે કે હવે તમે પૈસા ઇન્વેસ્ટ કરો તો તમને પ્રાયોરિટી મળશે માઇગ્રેશન માટે, વિઝા માટે, એ એક નવું ચિંતાનું વલણ ઊભું થયું છે. અને અત્યારે જે અસમાનતા છે ડેવલપ્ડ અને ડેવલપિંગ કન્ટ્રી વચ્ચેની, એ અસમાનતાની ખાઈ વધુ વધશે એવું પણ એમાંથી આપણે કહી શકીએ. જી સર, ધન્યવાદ. દર્શક મિત્રો, એક જેને કહેવાય કે આખો આ વિષય છે એનો જુદી જુદી કક્ષામાં વહેંચીને જોશી સાહેબ એવો સરસ આપણને ખ્યાલ આપ્યો. હેમંતભાઈ, આપની પાસે આવું છે, આપને લાગે છે કે આ જે અત્યારે ભલે 6.7 લાખ લોકો ગયા હોય, પણ પુરાણ કથાઓ આપણે જોઈએ તો કળિયુગ આવવાનો હતો અને નળરાજાએ એના પગ ધોયા, એની પાની કોરી રહી ગઈ, એમાંથી કળિયુગ એના શરીરમાં પ્રવેશ્યો. એટલે આ જે કઈ પ્રકારની જે ડિસ્ટોર્શન્સ થાય છે એમાં શરૂઆત બહુ નાની હોય છે અને આગળ જતા પછી એના મોટા સ્વરૂપ આપણને જોવા મળે છે. તો આપનું શું મંતવ્ય છે આ ઉપર? આપની વાત બિલકુલ સાચી છે કે અમેરિકા જેવા દેશોમાં અમુક રકમનું મૂડીરોકાણ તમે કરો અને નાગરિકત્વ લઈ લો, એવા પ્રકારની જે યોજનાઓ ઊભી થઈ છે ને એનો લાભ ભારતના લોકો લઈ રહ્યા છે, એ ખરેખર ભારતને માટે ખાસી ચિંતાજનક બાબત છે. થોડા વખત પહેલાં એક આંકડો આવ્યો હતો કે દેશના 4700 જેટલા અબજોપતિઓ એ આ દેશ છોડીને જતા રહ્યા. આ ખરેખર ગંભીર બાબત છે, કારણ કે એમની પાસે મૂડી છે એટલું જ નહીં, પણ એમની પાસે જ્ઞાન છે, કુશળતા છે, હોશિયારી છે કે જેનો આ દેશમાં ઉપયોગ થઈ શકે એમ છે અને એ થતો નથી. વિશ્વ વ્યાપાર સંગઠનમાં એક સમજૂતી થયેલી છે અને એનું નામ છે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસીસ, સેવાઓના વ્યાપારને મુક્ત કરવા માટેની સમજૂતી. અને આ સમજૂતી હેઠળ તો શ્રમિકોને એટલે કે મજૂરોને પણ, અકુશળ મજૂરોને પણ દુનિયાભરમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. જેમ મૂડી દુનિયાભરમાં હરે છે ફરે છે એવી રીતે શ્રમિકો પણ જઈ શકે, એવા પ્રકારની સમજૂતી છે આ. પણ એ સમજૂતીનો અમલ ધનવાન દેશો કરતા નથી. અને જો એવું થાય તો કદાચ આ દેશના 50 કરોડ લોકો કદાચ
આવતીકાલે લાઈન લગાડી દે અમેરિકા કે યુરોપ જવાને માટે, જો વિઝા સિસ્ટમ જ જતી રહેતો, એટલે એનો અર્થ એવો થાય કે આમાં ક્યાંય દેશભક્તિ નથી. જે લોકો અહીંયા કમાયા એ લોકો જ જતા રહે છે, કારણ કે એમને આ દેશ રહેવા જેવો લાગતો નથી. બીજો એક અગત્યનો મુદ્દો પણ ધ્યાનમાં લેવા જેવો છે કે રૂપિયાનું વિનિમય બજારમાં ભારે અવમૂલ્યન થઈ રહ્યું છે. આજે આપણે લગભગ 75 રૂપિયાની આસપાસ $1 મળે એવી સ્થિતિમાં જઈએ. એટલે ઘણા લોકોને એવું લાગે છે કે આપણે પરદેશ જઈએ, ત્યાં કમાઈએ અને 2-5 વર્ષ કમાઈને પાછા આવતા રહીએ ને તો પણ આપણે આખી જિંદગી સુખેથી જીવીશું. આવા પ્રકારની એક માનસિકતા પણ ઘણા બધા લોકોમાં ઊભી થાય છે. ખાસ કરીને એ લોકોમાં ઊભી થાય છે કે જે લોકો આ દેશમાંથી પરદેશમાં, ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં ભણવા જાય છે. એ જે લોકો બહાર ભણવા જાય છે એ લોકો યુરોપ અમેરિકાની સામાજિક અને રાજકીય સ્વતંત્રતાની અને આર્થિક સ્વતંત્રતાની ઝાંખી કરે છે, એનો એમને અનુભવ થાય છે. એટલે પછી એમને એમ લાગે છે કે ભારતમાં વસવા જેવું નથી, ભારતમાં રહેવા જેવું નથી, કારણ કે ભારતમાં સામાજિક ગુલામી તો છે જ, અને છેલ્લા થોડાક સમયથી રાજકીય ગુલામી પણ ધીમે ધીમે બહુ મક્કમ પગલે પણ ધીરે ધીરે આવી રહી હોય એવું અનુભવાય છે. અને એને પરિણામે પણ જે વિદ્યાર્થીઓ પરદેશ જાય છે એમને એમ થાય છે કે આ દેશમાં રહેવા જેવું નથી. આ મુદ્દો માત્ર આર્થિક છે એવું નથી, પણ એ સામાજિક અને રાજકીય પણ છે. એટલે જે લોકો સ્વતંત્ર, દાખલા તરીકે 4700 જેટલા અબજોપતિઓ એ આ દેશ છોડીને જતા રહે છેલ્લા 5 વર્ષમાં, એવું શા માટે બન્યું? જે લોકો સ્વતંત્રતાના ચાહકો છે એમાંથી જેઓ દેશ છોડી જઈ શકે એમ છે એ લોકો જતા રહે છે. જેઓ સ્વતંત્રતાના ચાહક છે પણ દેશ છોડીને જઈ શકતા નથી, એમની મજબૂરી છે, એ લોકો રહે છે અહીંયા. એટલે ઘણીવાર આપણને એવું લાગે છે કે જે ઉદ્યોગપતિઓ છે એમને પણ આ દેશમાં રહેવા જેવું ન લાગતું હોય તો એ ખરેખર બહુ ગંભીર બાબત છે. આર્થિક તકો ઘટી રહી છે, બેકારીનું પ્રમાણ વધી રહ્યું છે, અને મને એમ પણ લાગે છે એમાં કે યુરોપ અને અમેરિકામાં જે સામાજિક સલામતીની યોજનાઓ છે રાજ્યની, સરકારની, કે જેમાં બેકારી, વૃદ્ધાવસ્થા અને બીમારી, આ 3 પ્રકારના સંજોગોમાં જે સામાજિક સલામતી ત્યાંની સરકાર પૂરી પાડે છે એ બહુ ગંભીર બાબત છે. એ સામાજિક સલામતી આપણને આપણા દેશમાં મળતી નથી. આ એક બાબતને જો આપણે ધ્યાનમાં લઈએ તો મને લાગે છે કે બહુ સામાન્ય માણસોને એમ લાગે છે કે એ દેશોમાં રહેવા જેવું છે. એક દાખલો આપું સાહેબ, કે અમેરિકામાં પણ લોકડાઉન થયું કોરોનાને પરિણામે, અને ત્યાં દર મહિને એ ગરીબીના આંકડા બહાર પડે છે. તમે એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનાના આંકડા જુઓ તો દેખાઈ આવે છે કે અમેરિકામાં લોકડાઉન હોવા છતાં, બેકારીનું પ્રમાણ વધ્યું હોવા છતાં પણ ગરીબીનું પ્રમાણ ઘટે છે. ત્યાંની ગરીબીની રેખા નીચે જીવનારી પ્રજા જે માર્ચ મહિનામાં 12.5% હતી એ પછી 11.2%, 11.5% અને 11.6% થાય છે એપ્રિલ, મે, જૂનમાં. એ શું બતાવે છે? એ એમ બતાવે છે કે અમેરિકન સરકાર એ અમેરિકન પ્રજાની કાળજી રાખે છે. આવી કાળજી આ દેશમાં સરકાર રાખે છે. આપણે મને લાગે છે કમર્શિયલ બ્રેક માટે રોકાવું પડશે, પછી પાછા આ મુદ્દાને આગળ વધારીશું. દર્શક મિત્રો, આ બાબત સમજવા જેવી છે. મને તમારા ગામમાં રહેવા આવવાનું મન ક્યારે થાય? જ્યારે મને સલામતી લાગતી હોય, આવકના સાધનો અહીં કરતાં વધારે સારા હોય, રસ્તા, રોડ, પાણીની સલામતી અને ડાક્ટરી સવલતોથી ભણતરની સવલતો સારી હોય. આ બધી બાબતો આ અત્યારે જે આ 6.7 લાખ લોકો ઘરની ગાંસડી બાંધીને પરદેશ જાય છે તેમના કિસ્સામાં છે. એ ચિંતાનો વિષય હોવો જોઈએ. એ ઇન્ડિકેટર છે, રોગ આવે તેની નિશાની છે. કરીશું આ ચર્ચા આગળ એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ. નમસ્કાર દર્શક મિત્રો, બહુ જ સરસ પૂર્વ ભૂમિકા રચાઈ ગઈ છે. આપણા દેશમાંથી 5 કરોડ 7 કરોડ રૂપિયાનું સામે ચાલીને રોકાણ કરીને વિદેશમાં છેલ્લા 3 વર્ષમાં 6.7 લાખ જેટલા માણસો જાય. હેમંતભાઈએ કહ્યું તેમ 4700 જેટલા અબજપતિઓ વિદેશમાં પોતાની પ્રવૃત્તિ ઊભી કરે. હું તો એમ માનું છું કે દરેક મોટા ઔદ્યોગિક ગૃહ અથવા તો અબજપતિઓ વિદેશમાં આજે કંઈક ને કંઈક રીતે પોતાનું રોકાણ કરી અને ત્યાં એમણે એમનો પગદંડો જમાવ્યો છે. ન કરે નારાયણને કાલ કંઈક થાય તો એમને તકલીફ પડવાની નથી. હવે સામાન્ય માણસ
તો જઈ શકતો નથી, પણ જે જઈ શકે છે 7 કરોડ 10 કરોડ આપીને એ લોકોનો પ્રવાહ શરૂ થયો છે. અને 10 કરોડ સરેરાશ ગણો બધું થઈને તો 6.7 લાખ ને 10 કરોડે ગુણો એટલે તમારે 6.7 ગુણ્યા 10 એટલે 67 લાખ કરોડ થાય. આ નાની રકમ નથી. આપણે યોગેશભાઈ પાસે જઈશું, એમની પાસે અનુભવ છે અને એ અનુભવની આરસીમાં એ ઘણું બધું જોઈ શકે છે. યોગેશભાઈ, આખી પ્રક્રિયાને આપ કઈ રીતે જુઓ છો? પહેલી વાત તો અત્યારે shouts of nationalism and patriotism get drowned out by walls of constant social tension. આ જે સોશિયલ ટેન્શન છે, અહીંયા કોઈ એક નાનો કરિયાણાનો દુકાનદાર હોય કે મોટો જ્વેલરીનો શોરૂમ ધરાવનારો હોય કે મોટા ઉદ્યોગપતિ હોય, દરેકને કંઈક ને કંઈક ટેન્શન હોય છે. હમણાં 2-4 દિવસ ઉપર વેપારીઓએ હડતાલ પાડી હતી જીએસટી સામે. આ કંઈ જાત જાતના એટલા બધા પ્રોબ્લેમ આવે. હવે આપણા દેશમાં અત્યારે સામાન્ય નાગરિક હોય અને સામાન્ય આવકવાળો માણસ હોય, એ અહીંયા પોતાનું ઘર બનાવવાનું વિચારી જ ના શકે. એમના બાપ દાદાઓએ જે પોળમાં કે એલિસ બ્રિજમાં મકાન બનાવ્યું એવું મકાન અત્યારે બનાવી શકે એવી પરિસ્થિતિ નથી. 1 BHKનું મુંબઈમાં કે 2 BHKનું સેટેલાઇટ રોડ ઉપર મકાન લેવું હોય તો 1 કરોડ અથવા તો 70 લાખ જૂનું મકાન લઈએ તો એટલા આપણે આપવા પડે ને એમાં પાછી બેંકની લોન લઈએ તો એ પણ અત્યારે મોંઘી. એટલે આ શું શક્ય છે? એક માણસ અહીંયા પોતાનું મકાન વસાવી શકે? એક 25, 30, 40 વર્ષનો યુવાન અમેરિકા જાય તો 2 વર્ષમાં પોતાનું મકાન ખરીદી શકે છે. આ શક્ય છે અને મેં મારા કુટુંબમાં આ જોયેલી વાત છે. હવે અહીંયા તમને ભણવાની, અભ્યાસ કરવાની જે સવલતો મળે છે એ કેટલી મળે છે? આપણા સ્ટુડન્ટ્સ, આપણા બાળકો કેટલા એનલાઇટન છે એનો એક નાનો દાખલો આપું જયનારાયણભાઈ, કે મારી ગ્રાન્ડ ડોટરને ત્યાં અમેરિકામાં એક જગ્યાએ એક સ્કૂલમાં કેજીમાં એડમિશન લેવાનું હતું. ત્યારે અમે ત્યાં ગયા ત્યારે સ્કૂલના જે પ્રિન્સિપલ હતા એણે કીધું કે તમે ક્યાંથી આવો છો? તો કે ઇન્ડિયામાંથી. વિચ પાર્ટ? કે ગુજરાત. ઓહ, તો મારે કંઈ કહેવાનું છે જ નહીં, તમારા બાળકો સાઇન આઉટ થવાના જ છે. આ છાપ જો આપણા ભારતીય બાળકોની હોય તો એ અહીંયા કેમ નહીં? અહીંયા એટલું નથી આપણને શિક્ષણ મળતું અને શિક્ષણ બાબતે તો મારે ઘણું કહેવું છે. પણ આ જે શિક્ષણ આપવામાં આવે છે અને હું અત્યારે જુદી જુદી સ્કૂલોમાં સ્ટુડન્ટ્સને મોટિવેશનલ સ્પીચ આપવા જાઉં છું કે એમને આગળ જિંદગીમાં શું કરવું વગેરે, ત્યારે મોટાભાગના સ્ટુડન્ટ્સ અમને એમ કહે છે કે સાહેબ અમારે આ દેશમાં રહેવું નથી, અમે તો IIT કે ડૉક્ટર કે જે કંઈ કરીએ ને પછી અમેરિકા જવું છે, ન્યૂઝીલેન્ડ જવું છે, ઓસ્ટ્રેલિયા જવું. કેમ આમ? પોતાના દેશ માટે એક જાતની લાગણી હોય કે વિદ્યુતભાઈ કીધું એ પ્રમાણે એની પાછળ 20 લાખ રૂપિયાથી વધારે ખર્ચો કરીને એને ડૉક્ટર બનાવ્યો હોય અને એ ડૉક્ટર એનું પોતાનું જ્ઞાન બીજા દેશમાં આપે. અહીંયા અત્યારે ડૉક્ટરોની કમી છે, આપણને ડૉક્ટરો મળતા નથી. સરકારી હોસ્પિટલોમાં જાહેર ખબરો જોરદાર આપવા છતાં સારા ડૉક્ટરો મળતા નથી અને આપણા ડૉક્ટરો ત્યાં જાય. મારો જે કઝિન છે એ જે હોસ્પિટલમાં કામ કરે છે ત્યાં જે પેશન્ટ આવે એમ પૂછે છે કે આજે ડૉક્ટર ચુંગરનો વારો છે તો અમે એડમિટ થઈએ. આ નામના જો ત્યાં આપણે આપણા ગુજરાતીઓ મેળવી શકતા હોય તો અહીંયા કેમ નહીં? અને આના કારણ એવા છે કે અહીંયા રાજ્યની વ્યવસ્થા, ભ્રષ્ટાચાર, નોકરશાહી, ઢંગધડા વગરના વહીવટકર્તાઓ આ બધા જે ચલાવી રહ્યા છે એનાથી જે આપણું ઊંઘતું યૌવન છે એ આ બધું નજરે જુએ છે. અખબારોમાં, ટીવીમાં, મીડિયામાં જે જુએ છે અને ભ્રષ્ટાચારના દાખલાઓ જે ACB એટલે એન્ટી કરપ્શન બ્યુરોના હેડ છે તે લાંચ લેતા પકડાય, આવા આ યુવાનો જુએ ત્યારે એમને એમ થાય કે આ દેશમાં કઈ રીતે રહી શકાય. એક નાનો અહીંયા સાડીનો વેપાર કરનાર ઘણો મોટો હતો, એ અત્યારે અમેરિકા જઈને કરિયાણાની દુકાન ચલાવે છે અને ખૂબ સારું કમાય છે, શાંતિથી રહે છે અને ઘેર જઈને નિરાતે સૂઈ જાય. અહીંયા તો રોજ ચિંતા કરવાની કે કાલે પેલો ઓક્ટોવાળો મને પૂછવા આવશે, આજે આ પૂછવા આવશે. આ બધી કોઈ જાતની તકલીફો ત્યાં નથી. હવે તમે વિચારો કે આપણા દેશમાં સાયન્ટિસ્ટોની શું દશા છે. નાસામાં હમણાં સાહેબે કીધું એ પ્રમાણે નાસામાં આપણા વૈજ્ઞાનિકો જાય કેટલા? 36% ઓફ નાસા આપણા ઇન્ડિયન્સ છે. તમે વિચારો આટલા સાયન્ટિસ્ટો આપણા દેશમાં શું ના કરી શકે?
આપણી પાસે અત્યારે સાયન્સમાં ઘણી પ્રગતિ કરી છે, મંગળ સુધી પહોંચ્યા છે વગેરે વગેરે, પણ મારી પાસે 2015નો એક આંકડો છે કે છેલ્લા 2 વર્ષમાં 2015ના 2200 જેટલા સાયન્ટિસ્ટોએ સુસાઇડ કર્યું હતું, આત્મઘાત. કેમ? કારણ કે એમની પાસે જે જ્ઞાન હશે અને એનો જે ઉપયોગ થવો જોઈએ નહીં થતા, આપણી જે નોકરશાહી છે અથવા તો આપણી રાજકીય વ્યવસ્થા છે એમાં એમને જે એમનો ઉપયોગ થવો જોઈએ નથી થતો અને એના કારણે એમને આત્મહત્યા કરવી પડી છે. હું એવા ઘણા સાયન્ટિસ્ટોને અહીંયા ઓળખું છું જે PLRમાં કામ કરતા હોય કે ઇસરોમાં કામ કરતા હોય, એમને જોઈએ એટલું માન મળતું નથી. ઓફકોર્સ હમણાં મોદી સાહેબે જ્યારે આપણે પેલું એક શોધ્યું ત્યારે સાયન્ટિસ્ટને મનાવવા ગયા હતા, એ વાત સાચી છે, પણ એમને જે યોગ્ય સન્માન મળવું જોઈએ નથી મળતું, જે વિદેશમાં સહેલાઈથી મળે છે. એટલે વિદેશ તરફ જવાનો જે આ પ્રવાહ છે એનું આ એક મુખ્ય કારણ છે. જી ધન્યવાદ. દર્શક મિત્રો, આ વાત સમજવા જેવી છે. તમે જોયું હશે કે બાઇડન ઇલેક્શન લડ્યા, એમણે જેવા 270 ઇલેક્ટોરલ વોટ ક્રોસ કર્યા એટલે તરત પેન્ટાગોને એમના ઘર ઉપરનો સ્પેસ સિક્યોર કરી લીધી, સિક્રેટ સર્વિસીસે એમની સિક્યોરિટી સંભાળી લીધી. ટ્રમ્પ તો હજુ બખાડા કરતા જ હતા વ્હાઇટ હાઉસમાં, પણ બ્યુરોક્રેસી એના નીચેના અધિકારીઓએ નવા પ્રમુખ આવે માટેની આખી સક્સેશનની તૈયારીઓ શરૂ કરી દીધી. ટ્રમ્પે અપોઇન્ટ કરેલા ન્યાયાધીશો હતા, એ માનતા હતા કે ટ્રમ્પ પોતાના અનુકૂળ ચુકાદો આપશે, એમણે ઘસીને ના પાડી, કાયદા પ્રમાણે કામ કર્યું. અને ત્યાંના મીડિયાએ ટ્રમ્પે જ્યારે જૂઠાણા પોતાના ભાષણમાં ઓકવાના શરૂ કર્યા, એમનું ભાષણ અધવચ્ચેથી અટકાવી દીધું. આ લોકશાહી વ્યવસ્થામાં સિસ્ટમ્સ જ્યારે કામ કરે ત્યારે કરપ્શનથી માંડીને બાકીની બધી જ વસ્તુઓનો ખુરદો બોલી જતો હોય છે. ક્યાંક સિસ્ટમ્સ ફેલ્યોર થાય એટલે આવડા મોટા દેશમાં અમેરિકા જગતની મહાન લોકશાહી કેમ છે એનું ઉદાહરણ આપણે જોયું. આવડા મોટા આપણા દેશમાં સિસ્ટમ્સ ફેલ્યોર એ કોઈ નવી વાત જ નથી. આ પરિસ્થિતિ છે. તો જોશી સાહેબ, મારે આપને પૂછવું છે કે આ જે અહીંયા પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં મહદઅંશે વસ્તીનો ખૂબ વિસ્ફોટ, ખાનારા બહુ, આપનારા ઓછા, નોકરીઓની જરૂરિયાત બહુ, મળવાની ઓછી, શૈક્ષણિક સંસ્થાઓ જે IIT જેવી સંસ્થા દુનિયાની ટોચની યુનિવર્સિટીઓમાં IIT મુંબઈ 152માં નંબરે આવે, આ પરિસ્થિતિ આપણા શિક્ષણની, આને વસ્તી વધારા સાથે જોડીને આપ કઈ રીતે જુઓ છો? જો જગતના દેશો સાથે આપણી તુલના કરીએ તો આપણી વસ્તી ચીન પછીની છે, પણ ચીન કરતાં આપણો પ્રદેશ વિસ્તાર 3 ગણો નાનો છે. એટલે ચીનમાં પર પર્સન જેટલા લેન્ડ રિસોર્સિસ મળે છે એના કરતાં આપણે પર પર્સન 1/3 રિસોર્સિસ આપણને મળે છે. કેનેડામાં 3.25 કરોડની વસ્તી છે, આપણા કરતાં 2.5 ગણો દેશ છે. અમેરિકામાં 30 કરોડ ઉપર વસ્તી છે, આપણા કરતાં 3 ગણો મોટો દેશ છે. એટલે યુરોપના કેટલાક દેશોને બાદ કરતા બાકીના તમામ દેશોની વાત કરીએ તો અહીંયા જમીન પર વસ્તીનું ભારણ સૌથી વધારે છે. હવે માત્ર ભારણ વધારે છે એમ કહેવું પૂરતું નથી, કેવી વસ્તીનું ભારણ વધારે છે. એવી વસ્તીનું ભારણ વધારે છે કે જે એડિશનલ રિસોર્સિસ જનરેટ કરી શકતા નથી, માત્ર પોતાનું ખાવા પીવાનું મેળવી રહે એવા પ્રકારના લોકો છે. એટલે 20 કરોડ લોકો જ ભારતમાં એવા છે કે જે એડિશનલ રિસોર્સ જનરેટ કરે છે. બાકીના એવા છે કે જે રોજનું રળીને રોજનું ખાતા હોય, મહિનાનું રળીને મહિનાનું ખાતા હોય એવા છે. મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસની વાત કરીએ તો 20 કરોડ લોકો અહીંયા છે, તે વધારે નથી. એટલે અહીંયા સવાલ માત્ર લેન્ડ રિસોર્સિસનો નથી, વસ્તી વધારે છે. એ વસ્તી એક ખરું કે ડેમોક્રેટિક ડિવિડન્ડ છે અને યુવાન વસ્તી વધારે છે, પણ એ યુવાન વસ્તીને કામ આપવા માટે જે રિસોર્સિસ, ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ અને અધર ટેકનોલોજીસ જોઈએ એ આપણી પાસે નથી. એટલે હું સાયકલ ચલાવતો પહોંચું ને મને જેટલી વાર લાગે ત્યારે પેલો મોટરસાયકલ પર બહુ ઝડપથી જશે, એ રિસોર્સિસ આપણી પાસે અવેલેબલ નથી. એટલે વસ્તી વધારે છે, જે વસ્તી વધારે છે તેની પાસે રિસોર્સિસ નથી. અને ત્રીજું કે આ વસ્તી પાસે અત્યારની ઇકોનોમીને પહોંચી વળવા માટે જે ટેકનોલોજીકલી અપડેટેડ નોલેજ જોઈએ તે નથી. ભારતની વસ્તીમાંથી એઝ ઓફ ટુડે 1.5% વસ્તી હાયર એજ્યુકેશનની ડિગ્રી લઈને બહાર નીકળે છે. આ 30% હોય તો આપણે અત્યારની આધુનિક ઇકોનોમીને પહોંચી વળી શકીએ એવી સ્થિતિ છે. 1.5% જે છે તો નીકળી જાય છે, ને એ 1.5%માંથી મોટા ભાગના લોકો તો પરદેશ જવાના છે. એટલે અહીંના લેન્ડ રિસોર્સને અહીંના
લેન્ડ રિસોર્સને પાવરફુલ બનાવવા, અહીંની લેન્ડને વધુ રિસોર્સફુલ બનાવવી. હું આપને એક ઉદાહરણ આપીશ એટલે આપને ખ્યાલ આવશે કે આપણે ત્યાં, આપ તો નર્મદાના મિનિસ્ટર હતા ને જાણો છો કે જ્યાં જ્યાં આપણે ઇરિગેશનનું પાણી આપીએ છીએ ત્યાં ઓવર ઇરિગેટ કરીએ છીએ. ઉકાઈમાં, શેરડીમાં 35 ઇંચ પાણીની જરૂર છે, આપણે 60 ઇંચ પાણી આપીએ છીએ. ખેડામાં, તમાકુમાં 25 ઇંચ પાણીની જરૂર છે, મહી કેનાલમાંથી 45 ઇંચ પાણી આપીએ છીએ. એટલે જેને વધારે પાણી આપીએ છીએ એની ખેતી તો બગડે જ છે, પણ જેને પાણી નથી મળતું વેસ્ટ જવાને કારણે એની પણ પરિસ્થિતિ બગડે છે. એટલે ડિસઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ, ઓલ ડેવલપમેન્ટ રિસોર્સિસ, એ એક ત્રીજો મુદ્દો છે. એટલે મચ ઇઝ રિક્વાયર્ડ ઇન અવર પ્લાનિંગ, આપણા દેશના પ્લાનિંગમાં વિઝન હોય તો આ થઈ શકે. બાકી અત્યારની સ્થિતિમાં તો આ માઇગ્રેશન વધતું જશે એવું જ લાગે છે. જી, ધન્યવાદ સર. દર્શક મિત્રો, આ એક બહુ મહત્વની વાત છે કે દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવા તરફ આપણે ધસમસતા આગળ વધી રહ્યા છીએ. અત્યારે ચીન થોડું આગળ છે, પણ ભગવાનની આવી જ મહેરબાની રહી તો આપણે 2025 પહેલા ચીનને વટાવી જઈશું. એટલે સંસાધનો, માથાદીઠ પ્રાપ્તિ અને એ પ્રાપ્તિ નહીં હોવાના કારણે જે તકલીફો ઊભી થાય એ એનું પાયાનું કારણ છે. અને એની અસર બધા જ ક્ષેત્રો પર પડે છે, આંતરમાળખાકીય ક્ષેત્રથી માંડીને કાયદો વ્યવસ્થા સુધી. ત્યાર પછીનું બીજું કારણ જે જોશી સાહેબે કહ્યું તે પણ એટલું જ અગત્યનું છે, સંસાધનોની અપ્રમાણસર વહેંચણી. આ દેશમાં 1% લોકો પાસે 58% વેલ્થ એટલે કે પૈસો છે, 10% લોકો પાસે 90% સંપત્તિ છે, બાકીના 90% લોકો પાસે 10% સંપત્તિ છે. એટલે આ ઘણા બધા હાથ છે, પણ એ હાથને કામ આપી શકાતું નથી. ટેકનોલોજીના કારણે પણ ઓટોમેશન આવનાર સમયમાં આવવાનું છે, બીજા કેટલાક ફેરફારો પણ થશે. અને પરિણામે જ્યારે તમને આર્થિક પરિમાણ તમારું નબળું હોય, જ્યારે ખાવા માટે રોટલો મળે નહીં તેવી પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય, ત્યારે માણસ બે બાજુ જાય, કાં તો એ અરાજકતા ફેલાવે, કાં તો પછી પોતાની પાસે જે હોય એ ગાંઠડી બાંધીને બહાર નીકળી જાય. આ બીજો વર્ગ છે, ખૂબ મોટો વર્ગ અરાજકતા ફેલાવે તે પ્રકારની વાત આપણે જોશી સાહેબે જે કહ્યું તેમાંથી સમજ્યા. હેમંતભાઈ, આ સંસાધનોની અસમાન વહેંચણી અને એના કારણે જેમની પાસે સંસાધનો છે એ પણ હવે બહાર જઈ રહ્યા છે, તો આ દેશ પર એની શું અસર પડશે આવનાર સમયમાં? બિલકુલ સાચી વાત છે કે દેશના સંસાધનોની અસમાન વહેંચણી છે અને એનું પરિણામ એ આવે છે કે જે સંસાધનો સહિત છે એ લોકો આ દેશ છોડીને જતા રહેતા હોય, તો જે સંસાધનો રહિત છે એવા લોકોને પણ આ દેશ છોડીને જતા રહેવાનું મન થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મને લાગે છે વ્યાસ સાહેબ કે આપે વિદ્યુતભાઈ બોલ્યા એ પહેલાં જે અમેરિકાના ઉદાહરણો આપીને વાત કરી, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચેનો ગજગરા, એના સંદર્ભમાં મને લાગે છે કે આ વાત ઘણી જ મહત્વની છે. અને એ વાત લોકશાહી મૂલ્યોની, માનવ અધિકારોની અને સ્વતંત્રતાની છે. એટલે આર્થિક, સામાજિક અને રાજકીય મોકળાશનો અનુભવ, ઓપનનેસનો અનુભવ, સ્વતંત્રતાનો અનુભવ જ્યાં થાય ત્યાં માણસને જવાનું ગમે છે, ત્યાં જઈને રહેવાનું ગમે છે. આપણી તકલીફ એ છે કે આપણે બુદ્ધિ, કુશળતા, હોશિયારી એની કિંમત બહુ ઓછી આંકીએ છીએ. અને પછી પરિસ્થિતિ એવી થઈ જાય છે, દાખલા તરીકે મોદી સરકારે 2 અરવિંદ ભાઈઓને કે જેઓ અમેરિકામાં હતા એમને એકમાં નીતિ આયોગમાં, એકમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમ્યા હતા, અને પછી એમણે પોતે પણ કાં તો રાજીનામું આપીને કાં તો બીજી મુદત નહીં સ્વીકારીને અમેરિકા પાછા જવાનું નક્કી કરી લીધું. આવું શા માટે થયું? આટલા હોશિયાર માણસો શા માટે આ દેશ છોડીને જતા રહે છે? અમર્ત્ય સેન જેવા નોબેલ ઇનામ વિજેતા અર્થશાસ્ત્રી એ આ દેશમાં આવ્યા, એક યુનિવર્સિટીમાં ગયા અને મોદી સરકાર આવીને છોડીને જતા રહ્યા. આવું શા માટે બને છે? આ બાબત મને લાગે છે કે બહુ મહત્વની છે. એટલે ઘણીવાર એવું લાગે છે કે આ બાબત રાજકીય છે, અને હું એટલા માટે એનો ઉલ્લેખ કરું છું કે આરએસએસ હોય કે બીજેપી હોય કે હિન્દુત્વની વિચારધારા વાળા હોય, એ લોકો સાથે જો તમે તમારી બુદ્ધિને ભેળવો
તો તમે આ દેશમાં સલામત છો અને નહીં તો સલામત નથી, એવા પ્રકારની એક વાતાવરણ, એવા પ્રકારનો એક માહોલ ઊભો થઈ રહ્યો છે. મને લાગે છે કે એ આ દેશની નું જે બુદ્ધિ છે, એની જે ઇન્ટેલિજન્સ છે ને એની જે સ્કિલ છે, એને માટે એ બહુ વધારે ખતરનાક બાબત છે. અને જો એ આપણે ચાલુ રાખીશું, આ પ્રકારનું વલણ ચાલુ રાખીશું, તો અસલામતીની ભાવના એ બહુ જ મોટા પ્રમાણમાં ઊભી થયા કરશે અને લોકોને દેશ છોડીને જવાનું મન થયા જ કરશે. એટલે દેશભક્તિને કારણે ભારતીયો ભારતમાં છે એમ માની લેવું એ આપણો ભ્રમ છે. ખરેખર તો એમને બીજે ક્યાંય જવા મળતું નથી માટે ભારતમાં રહે છે, એ એમની મજબૂરી છે, કારણ કે ભારતમાં જન્મ્યા છે અને ભારતમાં જન્મવું એ કઈ પસંદગીનો તો સવાલ નથી. આ વાત મને લાગે છે કે આપણે બરાબર સારી રીતે સમજવાની જરૂર છે. ધન્યવાદ હેમંતભાઈ, ઘણી બધી વાત આપણે કહી અને એ જ વાતને મારે યોગેશભાઈ તમારી પાસે લઈ આવી છે કે ભારતમાં જન્મ્યા છો એ તો અકસ્માત છે, એ તમારા હાથમાં નથી, પણ ત્યાં પછી આ દેશમાં રહેવું એ મોટાભાગની પ્રજા માટે મજબૂરી છે, કારણ કે આ દેશ છોડીને એટલું સરળતાથી બહાર જઈ શકાતું નથી. જે જઈ શકે તેમ છે એ કંઈક લઈને જાય છે અહીંથી. એટલે એક માણસ આમે લોહીની તંગીથી પીડાતો હોય, લોહી ઓછું હોય ને રક્તદાન કરે, એવી સ્થિતિનું નિર્માણ થાય છે. તો આને આપણે અટકાવવા માટે શું કરવું જોઈએ? તમને શું લાગે છે આના મૂળમાં શું છે અને એ પરિબળોને આપણે રિવર્સ કરી શકીએ, એવું કરી શકીએ? એક જમાનામાં પારસીઓ અહીંયા આવ્યા અને પારસીઓએ આ દેશમાં જે પ્રદાન કર્યું છે કાબિલે તારીફ છે. બ્રિટિશરો અહીંયા આવ્યા, સુરતનું બારું વેનિસ કરતાં પણ વધારે ધમધમતું હતું. એ જ રીતે કેરાલાથી તેજાનાનો વેપાર એટલો બધો ધમધોકાર ચાલતો હતો કે કાનજી મલમની સાથે ત્યાં પણ પોર્ચુગીઝ લોકો પહોંચી ગયા. તો આ પરિસ્થિતિ ફરી થઈ શકે આ દેશ માટે? હેમંતભાઈ એક વાત કરી કે ભારતમાં આપણો જન્મ થયો હોય આપણા હાથની વાત નહોતી, પણ ભારતમાં જન્મ થયો હોય અને ભારતને પોતાની માતૃભૂમિ ગણતા હોય એવા સૌ ભારતીયો મેં તો જોયા છે. અમેરિકામાં પણ જેટલા લોકો ગયા છે એમને ભારત માટેનો એટલો જ પ્રેમ છે. ત્યાંની 15મી ઓગસ્ટનો ત્યાં મેં સરઘસ જે જોયું છે એમાં જે મેં સ્પિરિટ જોયો છે, એટલે એવું નથી કે આપણો દેશ છોડીને ત્યાં ગયા અને ત્યાંના થઈ ગયા, પણ એમને ભારત માટેનો પ્રેમ તો છે જ. અને અત્યારે પણ મોડી રાત્રે પણ ક્રિકેટ મેચોમાં ભારત જીતે ત્યારે ત્યાં આગળ ફટાકડા ફોડે એ પરિસ્થિતિ મેં જોયેલી છે. પણ એનો અર્થ એવો નથી કે એમને ભારત માટેનો પ્રેમ નથી, પણ ભારતમાં રહેવાથી એમને સુખ શાંતિ મળે એવી કોઈ વ્યવસ્થા નથી. અને તમે જુઓ કે હમણાં જ આપણે થોડા સમય પહેલાં પાટીદાર આંદોલન અહીંયા જોયું તો મેં એક આંકડો શોધ્યો કે અમેરિકામાં એક સર્વે થયો અને એમાં 1,45,000 પટેલ સરનેમ ધરનારા લોકો છે. આ બધા કેમ ત્યાં ગયા? અને એ બધા ત્યાં જઈને એટલા સારી રીતે ફૂલા ફાલ્યા છે કે ક્યાંક તો એવું કહેવાતું હતું કે ધારો કે કોઈ અમેરિકનમાં પ્રેસિડન્ટ જો ઇન્ડિયન થશે તો કોઈ પટેલ જ હશે. એટલે આ જાતના પટેલોએ પણ ત્યાં એક સામ્રાજ્ય સ્થાપ્યું છે. એવી રીતે તમે જુઓ તો ત્યાં આગળ જે ડૉક્ટરો છે, વિદ્યુતભાઈ તમને નવાઈ લાગશે કે ત્યાં આગળ 38% ડૉક્ટરો ઇન્ડિયન છે. દર 10માંથી 7 ડૉક્ટર ઇન્ડિયન હોય. આ પરિસ્થિતિ ત્યાં હોય તો આપણે ત્યાં કેમ નહીં? એટલે આપણે હવે લોકોને અથવા તો જે સક્ષમ છે એને પૂરતી તક આપવાનો સમય પાકી ગયો છે. આજથી ઘણા વર્ષો પહેલાં 1960માં મારા ફાધર જ્યારે જર્મની ગયા, હી વોઝ અ ટેક્સટાઇલ એન્જિનિયર, ત્યારે અમારે છાપામાં જાહેર ખબર આપવી પડે વિદેશ ગમન. આજે તો અમદાવાદથી 2 થી 3 પ્લેનો ઉપડે છે અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે જવા માટે. એટલે આ પરિસ્થિતિમાં જો એ વખતે વિદેશ ગમન જવું એક બહુ મોટી વાત હતી, એને બદલે અત્યારે લોકો દેશ છોડીને ભાગી જાય છે. આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એના માટે શાસનકર્તાઓએ અથવા તો અર્થશાસ્ત્રીઓએ કંઈક વિચારવાની જરૂર છે કે શા માટે આ લોકો જાય છે. અને જે બ્રેઇન ડ્રેન શબ્દ હતો એને બદલે હવે તો બ્રેઇન ડ્રેન અને ઇકોનોમિક ડ્રેન પણ થઈ ગયું છે. સાહેબે કહ્યું એ પ્રમાણે કરોડ રૂપિયા આપીને માણસ ત્યાં આગળ નાગરિકતા મેળવે અને ત્યાંના 20 લોકોને નોકરી આપે તો એ જ માણસ અહીંયા વધારે લોકોને નોકરી આપી શકે એમ છે, પણ એનો ઉપયોગ થતો નથી. અને અત્યારે જે ચાલુ છે, મારે રાજકીય બાબતમાં કશું કહેવું નથી, પણ અત્યારે જે ચાલી રહ્યું છે એમાં ક્યાંક
પોતાના ધંધાનો વિકાસ કરવા માટે, પોતાના ઉદ્યોગનો વિકાસ કરવા માટે ઉત્તેજન મળે એવી કોઈ યોજનાઓ દેખાતી નથી. માત્ર ને માત્ર તમે ટેક્સ ભરો અને તમને કોઈ લાભ ના મળે, આ પરિસ્થિતિ હવે લોકો થાકી ગયા છે અને ક્યાંક ને ક્યાંક ખોટા ખર્ચાઓ એટલા બધા થઈ રહ્યા છે. અને હું પોતે એન્જિનિયર છું એટલે વારંવાર મીડિયામાં ન્યૂઝ સાંભળું છું કે ફલાણી કેનલમાં ગાબડું પડ્યું, ફલાણી કેનલ, આ શું ચાલી રહ્યું છે, આપણે દેશ કઈ રીતે ચલાવી રહ્યા છે. આ બધી વસ્તુઓ જો ઇકોનોમિક્સને અસર થતી હોય, અહેમદભાઈ બેઠા છે એટલે મારાથી એ વિષય ઉપર બહુ ના બોલાય, પણ આ બધી વસ્તુઓ આપણા ઇકોનોમિક્સને અસર કરે છે. અને આ બધા સક્ષમ માણસો ત્યાં જઈને અમેરિકાની, ઓસ્ટ્રેલિયાની ઇકોનોમીને મદદ કરી રહ્યા છે. ડોક્ટરો હોય, પ્રોફેસરો હોય. મારી દીકરી ત્યાં સાયકોલોજીની પ્રોફેસર છે, એનું અત્યારે એટલું બધું માન છે કોલેજમાં, જ્યારે અહીંયા આગળ તો કોઈ કોલેજના પ્રિન્સિપલ કે પ્રોફેસરનું એટલું માન નથી રાખવામાં આવતું. તો આ પરિસ્થિતિ આપણે ઊભી કરીએ કે સક્ષમ માણસોને પૂરતું સન્માન મળે, એને સારી રીતે જીવવા મળે અને શાંતિપૂર્વક પોતાનું જીવન ગાળી શકે અને દેશના વિકાસમાં ફાળો આપી શકે, આવી પરિસ્થિતિ ઊભી કરવાની હવે જરૂર છે. ધન્યવાદ. દર્શક મિત્રો, સક્ષમ માણસને સન્માન મળે, યોગ્ય માણસ યોગ્ય જગ્યાએ કામ કરી શકે, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો આપોઆપ યોગ્ય માણસો આ દેશ છોડીને બહાર જતા અટકશે. બે વસ્તુ એમને કરવી પડે, તક આપવી પડે અને એમને સન્માન આપવું પડે. ક્યાંક આ દિશામાં આપણે વિચારવાની જરૂર છે એવું યોગેશભાઈની વાત પરથી લાગે છે. પણ જોશી સાહેબ, મારે બીજી એક મુદ્દો આપના સામે મૂકવો છે. એ છે, યોગેશભાઈએ કહ્યું કે આપણા જે લોકો ત્યાં છે એ 15મી ઓગસ્ટ ઉજવે છે, ભારતીય છે, એનું ગૌરવ રહે છે. ફાઇન, એ લોકોના હજુ મૂળ અહીંયા જોડાયેલા છે. એ જે નિશાળમાં ભણ્યા હતા તે નિશાળ અહીંયા છે, એમની સાથે જે ભણ્યા હતા એ લોકો અહીંયા છે. ધીરે ધીરે એમના જે બાળકો છે તે લોકોને ઇન્ડિયા ઇઝ ધેર ફાધર્સ કન્ટ્રી એન્ડ ઇટ ઇઝ નોટ ધેર કન્ટ્રી. વી આર અમેરિકન્સ એન્ડ અમેરિકા ઇઝ અવર કન્ટ્રી. આ વાત એમના બાળકો કરતા થયા છે. એટલે આ મૂડી આપણી, જેના ઉપર આપણે ગૌરવ લઈએ છીએ, તે કેટલા સમય સુધી આપણે જાળવી શકીશું? એક વાક્ય ઉમેરું, નહીં વચ્ચે નહીં. એવું છે કે આ બહુ મુશ્કેલ કામ છે, પણ જો લોજિકલી જોઈએ તો જે ફેક્ટર માટે એ લોકો ત્યાં ગયા હતા એ જ ફેક્ટર તમે અહીંયા ઊભા કરતા થાવ તો એ લોકોને ત્યાંથી અહીંયા આવવાનું મન થવાનું છે ને બીજાને પણ અહીંયા આવવાનું મન થવાનું છે. એટલે તમે અહીંયા પ્રોમિસ્ડ લેન્ડ આપો કે યુ કમ વિથ અ પ્રોજેક્ટ એન્ડ યોર પ્રોજેક્ટ ઇઝ એક્સેપ્ટેડ, અને પછી અમે જોઈશું કે એમાં કોઈ અડચણરૂપ નહીં નડે તો લોકો અહીંયા પાછા આવવાના છે. જેમ કે કોઈકને એક સાયન્ટિફિક લેબોરેટરી સ્થાપવી છે તો એને કહી દે કે પૈસા તમારા, આટલી જમીન, સાયન્સ લેબોરેટરી સ્થાપો, તમારે જોઈએ તેમ. એટલે પ્રોમિસ્ડ લેન્ડ હોય તો લોકો જતા હોય છે, લોકો કારકિર્દી માટે જતા હોય છે. ત્યાં ડૉક્ટર ઘણા વસે છે, એમ આપણને યોગેશભાઈએ કહ્યું, તો એ ડૉક્ટરોને અહીંયા પ્રેક્ટિસ કરીને ત્યાં જેટલું મળે છે એટલું અહીંયા મળે એવી વ્યવસ્થા જો તંત્ર ઊભું કરી દેવામાં આવે. અમે ડૉક્ટરોની કમી છે તો કોઈ વાંધો આવે એવું નથી, એવું જ બીજા બધાની બાબતમાં છે. શિક્ષણમાં ખૂબ જ સુધારો કરવાની બાબતમાં છે. શિક્ષણના 3 પાસા, રિસર્ચ, એજ્યુકેશન અને એક્સટેન્શન. આપણે ત્યાં માત્ર વર્ગમાં શિક્ષણ અપાય છે, સંશોધન થતું નથી, થિયરીનો ફિલ્ડમાં અમલ થતો નથી. એટલે શિક્ષણ, નવી શિક્ષણ નીતિમાં આ વસ્તુ સ્વીકારવામાં આવી છે, પણ રિસર્ચ કરવાની પોટેન્શિયલ ઊભી કરવામાં આવે, થિયરીને જો જોડવામાં આવે પ્રેક્ટિસ જોડે, આ બધું જો સમગ્ર કરવામાં આવે તો લોકોને અહીંયા શિક્ષણ લેવા આવવાનું પણ મન થશે, પરદેશ ભણવા જવાનું મન થાય છે, અહીંયા ભણતા થશે. ત્યાં ભણવાથી વિદ્યાર્થીઓને જેટલું મળે છે એના કરતાં અહીંયા ભણવાથી વધારે મળી રહેશે એવો ખ્યાલ આવશે. એવી શિક્ષણ સંસ્થાઓ થશે તો પણ લોકો અહીંયા આવશે એવું મારું માનવું છે. હવે પોતાના લોકો સાથે રહેવું બધાને ગમે છે. અહીંયા મારા માણસો છે, મારે એમની પાસે રહેવું છે, એટલે એમને કહેવામાં આવે કે આ તમારું કોમ્યુનિટી લાઈફ, આ રીતે તમારે રહેવાનું છે. પણ પરદેશથી પેલો આવે, એને કોઈક મેટ્રોપોલિટમાં 2 બેડરૂમનો ફ્લેટ આપી દેવામાં આવે, એના નજીકના માણસોથી દૂર હોય તો એ શક્ય બનવાનું નથી. એટલે હી ઓલ્સો વોન્ટ્સ એ કોમ્યુનિટી લાઈફ, એનરિચિંગ કોમ્યુનિટી લાઈફ. એવી એનરિચિંગ ધબકતી કોમ્યુનિટી લાઈફ પણ અહીંયા હોય. એટલે એક માણસને એક સારી ક્વોલિટેટિવ જિંદગી જીવવા માટે જેટલી પરિસ્થિતિઓની જરૂર હોય એટલી પરિસ્થિતિઓનું નિર્માણ કરવું જોઈએ. આઈ થિંક નીતિ આયોગે આ બાબત તરફ વિચારવું પડે એવો સમય આવી ગયો છે. તો મને લાગે છે આ માઇગ્રેશનનું પ્રમાણ થોડું અટકી શકે. જી યોગેશભાઈ, 1 મિનિટ આપ કહેતા હતા કંઈ.
અને તમે નવી પેઢી ત્યાં જે અમેરિકા ગઈ છે, આજથી 40-50 વર્ષ પહેલાં ગયેલા એમના છોકરાઓના છોકરાઓ, એ લોકોને પણ ભારત માટેનો પ્રેમ એટલો છે કે ત્યાં આગળ એક નાની બાળકી મ્યુઝિક શીખવા ગઈ તો એના જે ટીચર હતા એણે કીધું કે તારા દેશનું રાષ્ટ્રગીત તું વગાડ, એટલે એને પિયાનો ઉપર જનગણ મન વગાડ્યું. અને જ્યારે કોઈ પણ ગેમમાં આપણા ખેલાડીને સુવર્ણચંદ્રક મળે ત્યારે જનગણ મન વગાડવામાં આવે ત્યારે આ બાળકો ઊભા થઈ જાય છે ને એને માન આપે છે. એટલે ભલે આ એમના ફાધરનો દેશ છે છતાંય એમના અંદર તો આ એક લાગણી છે, એ મારે ધ્યાન દોરવું હતું. થેન્ક યુ. દર્શક મિત્રો, મેં આ વિભાગ ઘણા સમય સુધી સંભાળ્યો છે અને આ અપવાદ છે, હકીકત નથી. મોટા ભાગે અહીંથી જે લોકો ત્યાં ગયા એમના બાળકો જે મોટા થયા છે એ ત્યાંની જીવન પદ્ધતિ પ્રમાણે જીવે છે. એક દેશ તરીકે એમને કદાચ ભારતમાં રસ હશે, પણ મને જે અનુભવ થયો એક જગ્યાએ સ્ટોકહોમમાં, મારા જ પોતાના ક્લાસમેટના દીકરાને મેં પૂછ્યું કે આ યોર ફાધર હેવ ગોટ અ ગુડ કલેક્શન ઓફ ટોયઝ ફોર યુ. તો આ 8 વર્ષના છોકરાએ મારા મોઢે પર કહ્યું કે નો અંકલ, ઇટ્સ નોટ માય ફાધર્સ મની, ઇટ્સ માય મની. આ જે પરિસ્થિતિ છે, અહીંથી ગયા ત્યારે ડેટિંગ એમના માટે બરાબર હતું. આજે વયસ્ક છોકરી રાતે 2 વાગે ઘરે આવે છે અને એને પૂછે છે તો એ માથામાં વાગે એવો જવાબ આપે છે, ડોન્ટ ઇન્ટરફિયર, ઇટ્સ માય લાઈફ. એટલે ત્યાં પણ પ્રશ્નો છે, અહીંયા પણ પ્રશ્નો છે. મૂળ વાત જે આપણે આવ્યા ને જે હેમંતભાઈ છેલ્લા તમારી પાસે મારે આવવું છે એ છે કે વસ્તી વધારવા બધું ખાઈ જાય છે. બધી જ વસ્તુઓ આદર્શ કરી શકીએ આપણે. ભારતમાં ક્ષમતાની કોઈ તંગી નથી, પણ જે વસ્તી વધારો છે અને એ બેફામ વસ્તી વધારાના કારણે આપણે જે ટોળાશાહીની વ્યવસ્થા તંત્રમાં પ્રવેશ્યા છીએ એ આખી એ પરિસ્થિતિ એ આપણી આ જે બદથી બદતર તરફ જતા દેશની પરિસ્થિતિ માટે જવાબદાર છે. આ પરિસ્થિતિ સુધારવા માટે હજુ કોઈ જગ્યાએ ક્યાંય કોઈ સફળતા મળતી હોય એવું દેખાતું નથી. આ પરિસ્થિતિમાં હેમંતભાઈ, આપને લાગે છે કે આ વસ્તી વધારો બધું જ ખાઈ જાય છે? જો કે હું એ વાત સાથે બહુ સંમત નથી કે વસ્તી વધારાને પરિણામે જ બધી સમસ્યાઓ છે. પણ ફરી એકવાર વ્યાસ સાહેબ આપે જે અમેરિકાનું ઉદાહરણ ટ્રમ્પ અને બિડેનના સંદર્ભમાં આપ્યું હતું એ ઉદાહરણ જ મને લાગે છે કે વધારે મહત્વનું છે. એટલે કાયદો છે અને કાયદાનું શાસન છે, સંસ્થાઓ છે, લોકશાહી સંસ્થાઓ છે અને એ સંસ્થાઓ મૂલ્યો અને અધિકારોનું જતન કરવાને માટે કામ કરે છે. આ મહત્વના મુદ્દા છે. એટલે જો આપણે નિયમો, કાયદાઓ એનાથી ચાલીએ અને કાયદાનું શાસન પ્રસ્થાપિત કરીએ તો લોકોને મોકળાશનો અનુભવ થાય અને તો લોકો પોતે પોતાની બુદ્ધિ, કુશળતા, હોશિયારીનો ઉપયોગ કરીને દેશનો અને પોતાનો વિકાસ કરતા થાય. આપણે ઘણીવાર એવું કહેતા લોકોને સાંભળીએ છીએ કે ભારતનો વૃદ્ધિ દર 7%, 7.5% દુનિયામાં સૌથી વધારે છે. આવતે વર્ષે પણ એમ કે સૌથી વધારે થવાનો છે. ચીન કરતા પણ આપણે આગળ રહીશું. અમેરિકા અને યુરોપનો વૃદ્ધિ દર તો 0, 1 કે 2% થઈ જવાનો. 2008-10માં તો માઇનસ પણ થઈ ગયો હતો. અરે પણ તેમ છતાંય અમેરિકા અને યુરોપમાંથી કોઈ ભારતમાં રહેવા આવવા માટે તૈયાર નથી. ભારતમાંથી જ ત્યાં લોકો જવા માટે તૈયાર છે. એનું કારણ જ એ છે કે ત્યાં રહેવા જેવું છે એવું ભારતના લોકોને લાગે છે. આ રહેવા જેવું એટલે શું? એ સુખની કલ્પના છે. એટલે એ સામાજિક, આર્થિક અને રાજકીય સુખ છે જે સુખ આપણને ત્યાં ખેંચી જાય છે. આ સુખ આપણે ઊભું નથી કરી શક્યા, નથી કરી શકતા અને કદાચ આપણી એવી તૈયારી નથી. આપણે કદાચ એનાથી ઊંધી દિશામાં જઈ રહ્યા છીએ એવું મને લાગે છે. એ બાબત આપણે ખાસ ધ્યાનમાં લેવાની. ધન્યવાદ હેમંતભાઈ, આપનો મુદ્દો ખૂબ જ અગત્યનો છે અને સરવાળે આપણે અમેરિકા જેવું કે ઇંગ્લેન્ડ જેવું કે ફ્રાન્સ જેવું કે જાપાન જેવું ભારત જો અહીંયા કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ, સલામતીની દ્રષ્ટિએ, સવલતોની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ અને આરોગ્ય સેવાની દ્રષ્ટિએ ઊભું કરીએ તો આ પરિસ્થિતિમાં સુધારો આવશે અને કાયદો અને વ્યવસ્થા પ્રમાણે ચાલીએ. હવે અત્યારે આપણા ત્યાં વિધાનસભાઓમાં અને રાજ્યસભામાં કે લોકસભામાં જે દ્રશ્યો જોઈએ છે તે મને લાગે છે કે જોયા પછી આવો નિર્ણય કોઈ કરતું હોય તો પણ કદાચ ફેર વિચારણા કરે તે પ્રકારની પરિસ્થિતિ છે. એટલે આપણે આશા રાખીએ કે આ પરિસ્થિતિ બદલાશે, દેશ કાયદા પ્રમાણે જીવતો થશે
યોગ્ય માણસોને યોગ્ય સન્માન મળશે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે કામ કરવાની એમને તકો મળશે. આજે તો દિવા સ્વપ્ન લાગે છે, આવનાર સમયમાં ક્યાંક બદલાશે, બીકોઝ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એ આપણે સમજીએ છીએ. તો દર્શક મિત્રો, આ ચર્ચાને અહીં અટકાવીએ છીએ. આપણે ઘણી બધી વાતો કરી. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે, નવી ચર્ચા માટે. ત્યાં સુધી આપ સૌને શુભરાત્રિ અને મારી પેનલના ત્રણેય વિદ્વાન પેનલિસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ ચર્ચાને જીવંત બનાવવા માટે. ધન્યવાદ દર્શક મિત્રો, શુભરાત્રિ.